જીવનમાં સૌથી મોટો દગો ત્યારે થાય છે જ્યારે તમારો દીકરો જ તમને અજાણ્યા બનાવી દે. નમસ્કાર મિત્રો, અમારી ચેનલ પર તમારું સ્વાગત છે. આજે અમે તમને એક સાચી કહાની સંભળાવીશું જે તમને શીખવશે કે પોતાના માટે ઊભા થવું કેટલું જરૂરી છે. આ વાર્તા છે સુધા દેવીની, જેમણે 58 વર્ષની ઉંમરે સમજ્યું કે પોતાને પ્રેમ કરવો સૌથી વધારે જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ આ સારી વાર્તા. રસોડામાં સુધા દેવી લોટમાં હાથ નાખીને રોટલી બનાવી રહી હતી. ત્યારે જ બેઠક ખંડમાંથી તેમના દીકરા અમનનો અવાજ સંભળાયો. તે અવાજ તેમના દિલમાં એક બંધ મુઠ્ઠી જેવો લાગ્યો. અમન પોતાની પત્ની રિયાને બોલી રહ્યો હતો કે વહાલી, માનું કાર્ડ વાપરી લે. તેમની પાસે ઓછામાં ઓછા 1,10,00,000 રૂપિયા બચ્યા છે. જેવું સુધા દેવીએ આ સાંભળ્યું, તેમને મોટો આઘાત લાગ્યો. તે બેંકનું કાર્ડ, તે 1,10,00,000 રૂપિયા, જેને કમાવામાં તેમને 40 વર્ષ લાગ્યા હતા. 40 વર્ષની મહેનત બીજાના ઘરોમાં સફાઈ કરતા, ઘૂંટણ દુખતા, રાતભર કપડાં સીવતા, થાકેલી આંખો, અને આજે તેમનો પોતાનો દીકરો, જેને તેમણે એકલે હાથે મોટો કર્યો. જ્યારે તેના પપ્પા ચાલ્યા ગયા હતા, તે કાર્ડને રિયાને એવી રીતે આપી રહ્યો હતો જાણે તે પૈસા અમનના હોય. તેમના હાથમાંથી વેલણ પડી ગયું અને તે એટલા પર જ જાણે રોકાઈ ગઈ. દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે કાનમાં અવાજ આવી રહ્યો હતો. રિયાએ ધીરેથી પૂછ્યું કે તમે પાક્કું જાણો છો? વહાલી, માં ગુસ્સો તો નહીં કરે ને? રિયાનો તે મીઠો અવાજ, જેને સુધાદેવી છેલ્લા 15 વર્ષથી જાણતી હતી. જ્યારે પણ રિયાને કંઈ જોઈતું હતું, તે અવાજમાં વાત કરતી હતી. અમન બોલ્યો કે માં કંઈ નહીં બોલે. તે અહીં મફતમાં રહે છે, આપણું જમવાનું ખાય છે, આપણી વીજળી પાણી વાપરે છે. આ તો તેમની ફરજ છે કે તે થોડી મદદ કરે. આમ પણ તે હવે ખૂબ ઘરડા થઈ ગયા છે. આટલા પૈસાનું શું કરશે? આપણી આગળની જિંદગી છે, આપણા ખર્ચા છે. અમનનો દરેક શબ્દ સુધાદેવીની પીઠમાં ખૂંચવા લાગ્યો. તેમને લાગ્યું જાણે તેમનું બધું જ થઈ રહ્યું છે. આંખોમાં આંસુ આવી રહ્યા હતા, પણ તેમણે તેમને રોકી લીધા. આ ઘરમાં તે છેલ્લા 20 વર્ષમાં ખૂબ રડી ચૂકી હતી. તે દિવસ યાદ આવ્યો જ્યારે અમને તેમને મનાવ્યા હતા કે તે પોતાનું નાનું મકાન વેચી દે, જેથી અમન આ મોટું ઘર ખરીદી શકે. સુધાદેવીએ પોતાની જીવનભરની કમાણી 40 લાખ રૂપિયા અમનને પહેલા હપ્તા માટે આપી દીધા હતા. અમને કહ્યું હતું કે માં, આ દેવું છે, હું 2 વર્ષમાં પાછું આપી દઈશ. પણ તે 2 વર્ષ 20 વર્ષમાં બદલાઈ ગયા અને અમને ક્યારેય તે પૈસાનો ઉલ્લેખ પણ ન કર્યો. અને આજે અમન કહે છે કે તે અહીં મફતમાં રહે છે. જે ઘરને તેમણે પોતાના પૈસાથી ખરીદવામાં મદદ કરી, ત્યાં તે મફતમાં રહે છે. તે જમવાનું તો દરરોજ બનાવે છે, તેને તે મફતમાં ખાય છે. તે વીજળી અને પાણીનું બિલ તે દર મહિને પોતાના 5,000 રૂપિયાના પગારમાંથી ભરે છે, તેને તે મફતમાં વાપરે છે. તે તો પોતાનો પૂરો પગાર અમનને આપી દેતી હતી, 1 રૂપિયો પણ પોતાના માટે નહોતી રાખતી. તેમને રિયાના બૂટનો અવાજ સંભળાયો, તે પર્ચનો અવાજ, કારની ચાવીઓનો અવાજ. રિયા તેમનું બેંક કાર્ડ લઈને બજાર તરફ જઈ રહી હતી. તેમને તેમના ગુપ્ત નંબર પણ આપી દીધો હતો. હું બજાર જઈ રહી છું. સુધા દેવીજી, કંઈ જોઈએ છે તમારે? રિયાએ બેઠક ખંડમાંથી જોરથી કહ્યું. એ જ ખોટી દયા બતાવતા જાણે તે બંનેમાં મિત્રતા હોય. સુધા દેવીએ વગર ફરીએ એટલા મક્કમ અવાજમાં થઈ શક્યું જવાબ આપ્યો કે નહીં બેટા, આભાર. જ્યારે દરવાજો બંધ થયો અને કાર એન્જિનનો અવાજ રસ્તા પર દૂર ચાલ્યો ગયો, ત્યારે તે રસોડાની ખુરશી પર બેસી ગઈ અને પોતાના હાથોને જોયા. 68 વર્ષના હાથ, કરચલીઓ અને નિશાનીથી ભરેલા. 14 વર્ષની ઉંમરથી કામ કરતા આ હાથ ક્યારેય રોકાયા નહોતા. તેમણે પોતાના 1,10,00,000 રૂપિયાનો એક રૂપિયો યાદ હતો. દરેક રૂપિયાની પાછળ એક વાર્તા હતી, એક કુરબાની હતી. પહેલાં 1 લાખ રૂપિયા તેમણે એક કારખાનામાં કપડાં સીવીને બચાવ્યા હતા.
સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી કામ કરતી હતી. દિવસના ફક્ત 200 રૂપિયા મળતા હતા. 3 વર્ષ લાગ્યા હતા. ફક્ત દાળ ભાત ખાઈને એક નવી ચપ્પલ પણ નહોતી ખરીદી. આગલા 20 લાખ રૂપિયા તેમણે રવિવારની વધારે સફાઈના કામોથી જમા કર્યા હતા. જ્યારે તેમને આરામ કરવો જોઈતો હતો. મોટા મોટા ઘરોની સાફ સફાઈ કરતી હતી. દર રવિવારે 3 ઘર સાફ કરતી હતી અને તે બધા પૈસા બચાવી લેતી હતી. બાકી પૈસા તે વર્ષોની અંગત જિંદગીના હોવાથી આવ્યા હતા. જ્યારે બાકી સ્ત્રીઓ ફરવા જતી હતી, પાર્લર જતી હતી, મોટા હોટલોમાં જમવાનું ખાતી હતી, ત્યારે સુધા દેવી દરેક રૂપિયો ગણી રહી હતી. તે પૈસા તેમને કેમ બચાવ્યા હતા, જેથી એક દિવસ તેમનું પોતાનું નાનું ઘર હોય, જ્યાં એક કોઈ તેમને એ ન કહે કે તે મફતમાં રહી છે, જ્યાં તે દરવાજો બંધ કરીને પોતાની શાંતિની માલિક બની શકે. આજ તેમની ઈચ્છા હતી. પણ હવે પોતાનો દીકરો તેમનું કાર્ડ કોઈ બીજાને આપી ચૂક્યો હતો. જાણે તેમના હોવા ન હોવાથી કોઈ ફરક નથી પડતો. અમન રસોડામાં આવ્યો. ફોન હાથમાં હતો. તેમની તરફ જોયું પણ નહીં. તેણે ફ્રીજમાંથી પાણી કાઢ્યું અને પીવા લાગ્યો. માં, બપોરનું જમવાનું કેટલી વારમાં તૈયાર થશે? મારે 3 વાગ્યે કામ માટે નીકળવું છે. જલ્દી ખાવું છે, તેણે હુકમવાળા ઢંગમાં કહ્યું. સુધાદેવી ઉઠી. તેમના પગ ધ્રુજી ઉઠ્યા હતા, પણ તેમણે કહ્યું કે લગભગ તૈયાર. અમને પૂછ્યું કે માં, રિયા બજાર ગઈ છે. ઘર માટે કેટલીક જરૂરી વસ્તુઓ લાવવાની હતી. તેણે આ વાત એટલી સામાન્ય રીતે કહી જાણે કંઈ ખોટું થયું જ નહોતું. સુધાદેવીએ જવાબ ન આપ્યો. તે ફરીથી લોટ બાંધવા લાગી. જરૂરતથી વધારે જોરથી દબાવી રહી હતી, જાણે તે ગુસ્સો અને દર્દ લોટમાં ભેળવી રહી હોય. સાંભળ્યું શું મેં શું કહ્યું? અમને હવે તેમની તરફ જોતા પૂછ્યું. હા, મેં સાંભળ્યું. સુધાદેવીએ વગર ફર્યે કહ્યું. અમનના અવાજમાં ગુસ્સો હતો. તો કોઈ તકલીફ છે શું? સુધાદેવી ફરી અને અમનની આંખોમાં જોયું. ત્યાં આંખો જે ક્યારેક તેમને પ્રેમ અને ઇજ્જતથી જોતી હતી, આજે તેમાં ફક્ત ગુસ્સો અને ઉતાવળ હતી. મને કોઈ તકલીફ હોવી જોઈએ શું? તેમણે શાંત રહીને પૂછ્યું. જોકે અંદર તે જ્વાળામુખીની જેમ ઉકળી રહી હતી. નહીં દિલને, નહીં માં, બસ ઘર માટે કેટલીક જરૂરી વસ્તુઓ હતી. આમ પણ તમે અહીં રહો છો તો ક્યારેક ખર્ચમાં મદદ કરવી સામાન્ય વાત છે, તેણે કહ્યું અને પાછો પોતાના ફોનમાં ખોવાઈ ગયો. જાણે વાત પૂરી થઈ ગઈ હોય. ખર્ચમાં મદદ તે તેમને પોતાનો પૂરો પગાર 5000 રૂપિયા આપતી હતી. રોજ જમવાનું બનાવતી હતી, કપડાં ધોતી હતી, કપડાં પર ઇસ્ત્રી કરતી હતી અને તેના બદલે 1 રૂપિયો પણ નહોતો લેતી. છેલ્લા 20 વર્ષથી તેમણે પોતાની જિંદગી તેમની સેવામાં આપી દીધી હતી. ઠીક છે અમન, તેમણે બસ એટલું જ કહ્યું અને પાછી પોતાના કામ પર લાગી ગઈ. અમન રસોડામાંથી ચાલ્યો ગયો અને સુધાદેવી બારીની બહાર પોતાના નાના બગીચાને જોવા લાગી. તે ગુલાબના છોડ, તે લીલું ઘાસ, તે ટમેટાં જે તેમણે જાતે વાવ્યા હતા, બધું જ તે ઘરમાં હતું જેને અમન એકલો માનતો હતો. તે પળ તેમણે એક નિર્ણય લઈ લીધો. તે હવે ચૂપચાપ તેમને પોતાનું બધું ચોરવા નહીં દે. તે રિયાને તે પૈસા એક દિવસમાં બરબાદ નહીં કરવા દે, જેને તેમણે 40 વર્ષમાં બચાવ્યા હતા. અને સૌથી જરૂરી વાત, તે ઘરમાં અને નહીં રહે જ્યાં તેમને માં નહીં, ફક્ત નોકરાણી સમજવામાં આવતી હતી. તેમણે જલ્દીથી બપોરનું જમવાનું તૈયાર કર્યું, કામના કપડાં ઉતાર્યા અને સીધી પોતાના રૂમમાં ચાલી ગઈ. દરવાજો બંધ કરીને પોતાનો જૂનો ફોન કાઢ્યો અને બેંકનો નંબર ડાયલ કર્યો. દિલ જોરથી ધડકી રહ્યું હતું. નેશનલ બેંક. નમસ્તે, હું રિયા બોલી રહી છું. કેવી રીતે મદદ કરી શકું છું? મારે મારું કાર્ડ તરત બંધ કરાવવું છે, સુધાદેવીએ મક્કમ અવાજમાં કહ્યું. તેમણે પોતાની બધી જાણકારી આપી, સુરક્ષા સવાલોના જવાબ આપ્યા. દરેક પસાર થતી સેકન્ડમાં તેમનું દિલ તેજ થઈ રહ્યું હતું, જાણે તે કોઈ ખોટું કામ કરી રહી હોય, જ્યારે હકીકતમાં તે ફક્ત પોતાની વસ્તુની સુરક્ષા કરી રહી હતી. ઠીક છે સુધાદેવી, શું કાર્ડ ખોવાઈ ગયું છે કે ચોરાઈ ગયું?
ફોન પર હાજર માણસે પૂછ્યું. બસ એટલું સમજી લો કે કોઈની પાસે છે અને મારી પરવાનગી નથી. તેમણે ધ્યાનથી શબ્દ પસંદ કરતાં કહ્યું. સારું છે, હું કાર્ડ તરત બંધ કરી રહી છું. હવે કોઈ લેવડ દેવડ નહીં થઈ શકે. શું નવું કાર્ડ તમારા ઘરના સરનામે મોકલી દઈએ? ફોન પર હાજર માણસે જણાવ્યું. નહીં, મહેરબાની કરીને આ સરનામે મત મોકલતા. હું આવતા અઠવાડિયે જાતે બેંકની શાખામાં આવીને લઈ જઈશ. તેમણે જલ્દીથી વિચાર્યું. તે નહોતી ઈચ્છતી કે અમન કે રિયા તેમનું નવું કાર્ડ પકડી લે. કોલ કાપીને તે પોતાના પલંગના છેડે બેસી ગઈ. આ તે નાનો પલંગ હતો જે અમને તેમને આપ્યો હતો. એ કહીને કે રૂમ નાનો છે, મોટો પલંગ સમાશે નહીં. તેમણે પોતાના રૂમને જોયો. 10-10નો નાનો રૂમ, એક પલંગ, એક નાનો કબાટ અને એક નાનું ટેબલ. આ તેમની પૂરી જગ્યા હતી. જે 4 રૂમવાળા ઘરમાં રિયાની પાસે તો એક પૂરો મોટો કપડાં રાખવાનો રૂમ હતો, જે તેમના પૂરા રૂમ કરતાં મોટો હતો. સુધાદેવીએ ક્યારેય ફરિયાદ નહોતી કરી, કારણ કે તે તેમનો દીકરો હતો. કારણ કે તેમણે વિચાર્યું હતું કે એક દિવસ તે તેમને માની જેમ જોશે, ન કે એક ભારની જેમ. કેટલી ભોળી હતી તે! અચાનક બેઠક ખંડમાં અમનનો ફોન વાગ્યો. તેનો અવાજ પહેલાં સામાન્ય હતો, પછી તે તેજ થઈ ગયો અને ગુસ્સાવાળો લાગવા માંડ્યો. મતલબ બંધ થઈ ગયું. આ ઈ જ નથી શકતું. મારી મા તો આ બેંકવાળી વસ્તુઓ જાણતી જ નથી. અમનની પરેશાની સ્પષ્ટ સંભળાઈ રહી હતી. તે પલંગ પર શ્વાસ રોકીને બેસી ગઈ. ઊભી રહે, હું માને કોલ કરું છું, અમન બોલ્યો અને થોડી સેકન્ડ પછી તે તેમના દરવાજા પર દસ્તક આપી રહ્યો હતો. માં, તમે અંદર છો? મારે તમારી સાથે તરત વાત કરવી છે. આવી રહી છું. સુધાદેવીએ થોડી સેકન્ડ્સ રોકાઈને કહ્યું, જાણે તે વ્યસ્ત હતી. જ્યારે તેમણે દરવાજો ખોલ્યો, અમનના હાથમાં ફોન હતો. ચહેરા પર તે ચિંતા હતી, જ્યારે વસ્તુઓ તેના હિસાબથી નહોતી ચાલતી. મા, રિયાએ હમણાં બજારથી કોલ કર્યો. તે કહી રહી છે તમારું કાર્ડ નથી ચાલી રહ્યું, બંધ બતાવી રહ્યું છે. શું તમે બંધ કર્યું? તેણે સીધું પૂછ્યું. સુધાદેવીએ તેની આંખમાં જોયું. 20 વર્ષોમાં પહેલીવાર તેમને સાચું બોલવામાં ડર ન લાગ્યો. હા, મેં બંધ કર્યું. તેમણે શાંતિથી જવાબ આપ્યો. કેમ? તમે આવું કેમ કર્યું? રિયા પૈસા આપવાના કાઉન્ટર પર ઊભી છે. તેને સામાનની ગાડી ભરેલી છે. તેની શરમજનક પરિસ્થિતિ થઈ રહી છે. અમને અવાજ ઊંચો કરતાં કહ્યું. મેં તેને મારું કાર્ડ વાપરવાની પરવાનગી નહોતી આપી. તે પૈસા મારા છે. તેમણે પોતાની શાંતિ જાળવી રાખી. માં, હવે આ બધું શરૂ ન કરો. રિયા બસ ઘર માટે કેટલીક વસ્તુઓ ખરીદી રહી હતી. કોઈ મોટી વાત નથી. અત્યારે બેંકને કોલ કરો અને કાર્ડ ચાલુ કરો. અમને હુકમ આપ્યો નહીં. તેમણે બસ એટલું જ કહ્યું. અમન ચૂપ થઈ ગયો. તેણે તેમને એવી રીતે જોયા જાણે તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. કદાચ 20 વર્ષમાં પહેલીવાર થયું હતું કે તેમણે તેને ના કહી હતી. મતલબ શું છે નાનો? માં, તમે સમજી નથી રહી. રિયા બજારમાં 65 લાખ રૂપિયાની ખરીદી સાથે રાહ જોઈ રહી છે. તેમને ખબર છે તે કેટલી શર્મિંદા થઈ રહી છે. દુઃખ ભરાઈ ગયું અમનના ચહેરામાં. 65 લાખ રૂપિયા, સુધાદેવીએ ધીરેથી ફરીથી કહ્યું. શબ્દોને ગળામાં બળતા અનુભવતા, અમન, તે મારી પરવાનગી વગર મારા 65 લાખ રૂપિયા ખર્ચ કરવા જઈ રહી હતી. તે ઘર મારા ઘર માટે છે. આ નવું ટીવી, બેસવાનો નવો સેટ, સાધનો જે બદલાવવાના હતા, તે ફક્ત તેના માટે નથી. અમને સમજાવવાનો પ્રયત્ન કર્યો જાણે આનાથી બધું સાસું થઈ જતું હોય. તે આ ખર્ચાનો હા નહોતી કહી. મેં તે પૈસા 40 વર્ષ કામ કરીને બચાવ્યા છે. આ પરિવારના પૈસા નથી, આ મારા પૈસા છે. તેમણે મક્કમ અવાજમાં કહ્યું. અંદરથી તે ધ્રુજી રહી હતી. માં, તમે આ ઘરમાં રહો છો. તમે વીજળી, પાણી, ઇન્ટરનેટ વાપરો છો. આ બધાનો ખર્ચ લાગે છે કે તમને લાગે છે કે આ બધું મફત છે? તમારો ભાગ આપવો સાચો છે. અમને હાથ બાંધતા કહ્યું. હું દર મહિને મારો પૂરો પગાર 5000 રૂપિયા આપું છું. હું જમવાનું બનાવું છું, સફાઈ કરું છું, કપડાં ધોઉં છું. શું આ મદદ કરવી નથી?
તેમણે પૂછ્યું. તેમનો અવાજ તૂટવા લાગ્યો હતો. તે 5,000 રૂપિયા તો અમારા ખાવામાં ખર્ચ પણ મુશ્કેલીથી પૂરા કરે છે. આ તમે ફક્ત પોતાના વિશે વિચારી રહી છો. તમારી પાસે 1,10,00,000 રૂપિયા બચ્યા છે જે તમે વાપરી નથી રહી. તમે આનું શું કરશો તમારી આ ઉંમરમાં? અમને કહ્યું. આ શબ્દ કોઈ પણ ઈજાથી વધારે ખૂંચી રહ્યા હતા. તમારી આ ઉંમરમાં, જાણે 68 વર્ષમાં, તેમણે સપના અને ઇજ્જત રાખવાનો કોઈ હક નહોતો. તે પૈસા એટલે છે જેથી હું મારું મકાન ખરીદી શકું અને તમારા માટે ભાર બનવાનું બંધ કરું, તેમણે કહ્યું. અને અમનની આંખો નવાઈથી મોટી થઈ ગઈ. તમે શું બોલી રહી છો? કોઈએ નથી કહ્યું કે તમે ભાર છો, અમને જવાબ આપ્યો, પણ તેના અવાજમાં સચ્ચાઈ નહોતી. તમે જ કહ્યું હમણાં 5 મિનિટ પહેલાં બેઠક ખંડમાં. તમે રિયાને કહ્યું કે હું અહીં મફતમાં રહું છું, તેનું જમવાનું ખાઉં છું, તેની સુવિધાઓ વાપરું છું અને હું ઘરડી છું. મને આટલા પૈસાની જરૂર નથી, તેમણે કહ્યું. અમનનો ચહેરો પીળો પડી ગયો. તેને અહેસાસ થયો કે તેમણે બધું સાંભળી લીધું હતું. એક લાંબી ખામોશી છવાયેલી હતી. અમને ઘણીવાર મોઢું ખોલ્યું, જાણે શબ્દ શોધી રહ્યો હોય. મારો તે મતલબ નહોતો, તેણે છેવટે કહ્યું, પણ આંખો નહોતો મિલાવી રહ્યો. પણ તમે કહ્યું અને અમે વિચાર્યું. અને અત્યારે તમને રિયાની શરમજનક પરિસ્થિતિથી વધારે ચિંતા છે એ વાતની નહીં કે તેણે મારા 65 લાખ રૂપિયા પરવાનગી વગર ખર્ચ કરવાનો પ્રયત્ન કર્યો. સુધા દેવીએ આંસુ રોકતા કહ્યું. તે મારી પત્ની છે. મારા માટે તેને બચાવવી સામાન્ય વાત છે અને હું તમારી માં છું. શું મારા માટે મને બચાવવી સામાન્ય વાત નથી? તેમનો સવાલ હવામાં લટકી ગયો. મહેરબાની કરીને આજ માટે કાર્ડ ચાલુ કરી દો. રિયા ત્યાં બધું ઉઠાવી ચૂકી છે. આપણે તેને બેવકૂફ બનાવીને ન છોડી શકીએ. આપણે પછી આરામથી વાત કરી શકીએ છીએ. અમને હવે શાંત અવાજમાં અહેસાન જતાવવાનો પ્રયત્ન કર્યો. નહીં, અમન અને રિયાને કહો કે ઘરે પાછી આવે. આપણે ત્રણેયને વાત કરવી જરૂરી છે, તેમણે એવા પાક્કા ઈરાદાથી કહ્યું જે તેમની અંદર નહોતો. સુધા દેવીએ દરવાજો બંધ કરી દીધો અને પલંગ પર બેસી ગઈ. તેમણે અમનને દરવાજા પર ધીરેથી દસ્તક દેતા સાંભળ્યો. માં, ખોલો, મહેરબાની કરીને ગુસ્સો ન કરો. તે અવાજ જે બાળપણમાં તેમનું દિલ પીગળાવી દેતો હતો, હવે ફક્ત ગુસ્સો અપાવી રહ્યો હતો. તેમણે કોઈ જવાબ ન આપ્યો. થોડીવાર પછી અમનના પગલાં દૂર જવાનો અવાજ આવ્યો. પછી રિયા સાથે ફોન પર ધીમા અવાજમાં વાત કરતા સાંભળ્યો. પછી રિસીવરથી જ રિયાની સીચો સંભળાઈ. તમારી માં પાગલ થઈ ગઈ છે. હું અહીં બધા લોકોની સામે બેવકૂફ બનીને ઊભી છું. દુકાનદારે સંચાલકને બોલાવી લીધો છે. આ અપમાન જેવું છે. સુધા દેવીને જરા પણ પસ્તાવો ન થયો. તેમને લાગ્યું, સારું છે, તેને પણ શર્મિંદા થવું જોઈએ. તેમને 20 વર્ષ સુધી શરમજનક પરિસ્થિતિ અનુભવ થઈ હતી. દરેક વખતે જ્યારે તેમને પરિવારની સભામાં તે માની જેમ રજૂ કરવામાં આવતા હતા જે તેમની સાથે રહે છે. દરેક વખતે જ્યારે રિયા પોતાની મિત્રોને કહેતી હતી કે સુધાદેવી ઘરમાં મદદ કરે છે, જાણે તે નોકરાણી હોય. અડધા કલાક પછી રિયાની કાર આવી. દરવાજો એટલી જોરથી ભડકાયો કે દિવાલ ધ્રુજી ગઈ. તેના બૂટના અવાજથી લાગી રહ્યું હતું જાણે કોઈ તોફાન આવી રહ્યું હોય. તમારી માં ક્યાં છે? રિયાએ ઝેર ભરેલા અવાજમાં પૂછ્યું. રિયા, શાંત થઈ જા, આપણે આરામથી વાત કરીએ છીએ. અમને તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. શાંત? તમારી માએ મને મારી જિંદગીની સૌથી મોટી શરમજનક પરિસ્થિતિ આપી છે. ત્યાં 20 લોકો ઊભા હતા. જ્યારે દુકાનદાર વારંવાર કાર્ડ ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, મારે બધું ત્યાં જ છોડીને આવવું પડ્યું. રિયા ચીખી. મને ખબર છે, પણ તેમણે સવારે આપણી વાત સાંભળી લીધી હતી. તે દુઃખી છે, અમને સમજાવ્યું. તો શું થયું જો સાંભળી લીધું? આપણે સાચું જ તો કહ્યું. તે અહીં વગર કંઈ પૈસા આપીએ રહે છે, તો ઓછામાં ઓછું જ્યારે આપણને જરૂર હોય તો મદદ કરે.
આ સાચું નથી કે તેમની પાસે 1 કરોડ 10 લાખ રૂપિયા બચ્યા છે અને આપણને બિલ ચૂકવવામાં મળી રહ્યા છીએ. રિયાએ કહ્યું. સુધાદેવીને ખબર હતી રિયા માટે તે ઇન્સાન નહીં, પૈસાનું માધ્યમ હતી. સુધાદેવી ઉઠી અને પોતાના રૂમનો દરવાજો ખોલ્યો. તે બેઠક ખંડ તરફ ચાલી ગઈ, જ્યાં તે બંને ઊભા હતા. રિયાએ તેમને ગુસ્સા ભરેલી આંખોથી જોયા. સુધાદેવીજી, આપણે ગંભીરતાથી વાત કરવી જોઈએ. રિયાએ વગર કેમ છો કે નમસ્તે કહીએ શરૂ કર્યું. હા, આપણે વાત કરવી જોઈએ. સુધાદેવીએ શાંતિથી જવાબ આપ્યો અને તે ખુરશી પર બેસી ગઈ, જે તમને બેઠક ખંડમાં બેસવાની પરવાનગી આપતું હતું. મોટો સોફા રિયાની ખાસ વિસ્તાર હતો. તમે તમારું કાર્ડ બંધ કેમ કર્યું? તમે મને આ રીતે શર્મિંદા કેમ કરી? રિયાએ તરત હુમલો કર્યો. મેં તમને શર્મિંદા નથી કરી, તમે પોતાને શર્મિંદા કર્યા. જ્યારે તમે મારી પરવાનગી વગર મારા 65 લાખ રૂપિયા ખર્ચ કરવાનો પ્રયત્ન કર્યો. સુધાદેવીએ રિયાની આંખોમાં જોતા જવાબ આપ્યો. આ ફક્ત તમારા પૈસા નથી, આ પરિવાર છે. પરિવાર વહેંચે છે. રિયા બબડી. હું તમારી પરિવાર નથી રિયા. હું અમનની માં છું અને મારા પૈસા મારા છે. મેં કમાયા છે, બચાવ્યા છે અને હું નિર્ણય લઈશ કે હું તેની સાથે શું કરું. સુધાદેવીએ શાંત ઢંગ જાળવી રાખ્યો. માં, મહેરબાની કરીને આવું ન બોલો. રિયા તો બસ ઘર માટે જરૂરી વસ્તુઓ ખરીદવા માંગતી હતી. ટીવી 8 વર્ષ જૂનું થઈ ગયું છે. સોફા ઘસાઈ ચૂક્યો છે. ફ્રીજ વિચિત્ર અવાજો કરી રહ્યું છે. અમને સફાઈ આપવાનો પ્રયત્ન કર્યો. જો તમને તે વસ્તુઓ જોઈએ છે તો પોતાના પૈસાથી ખરીદો. તમે બંને કામ કરો છો. અમન એન્જિનિયર છે, સારું કમાય છે. રિયા કપડાની દુકાનમાં કામ કરે છે. તમારી પાસે 2 પગાર છે. તમને મારા પૈસાની શું જરૂર છે? તેમણે પૂછ્યું. કારણ કે અમારા ખર્ચા છે. રિયાએ દુઃખી થવાના ઢંગમાં જણાવ્યું. આ ઘર પોતાની મેળે ઠીક નથી રહેતું. ઘરનું દેવું છે, વીજળી પાણીનો ખર્ચ છે, જમવાનું છે, ઇન્ટરનેટ, ફોન, કારનો વીમો છે. બધું મળીને દર મહિને કંઈ નથી બચતું. હું દર મહિને 5000 રૂપિયા મારા પગારમાંથી આપું છું. તેનાથી મદદ મળે છે. સુધાદેવીએ કહ્યું. 5000 રૂપિયા કંઈ નથી સુધાદેવી. તે તમારા ખાવાનો ખર્ચ પણ મુશ્કેલીથી પૂરો કરે છે. રિયાએ ગુસ્સાથી કહ્યું. તો ઠીક છે, મને છોડી દો. મને મારા પૈસાથી મારું મકાન ખરીદવા દો અને તમારા માટે ભાર બનવાનું બંધ કરવા દો. તેમણે કહ્યું. રિયા અને તેમને એકબીજાને જલ્દીથી જોયા. માં, એવું ન બોલો. કોઈ નથી ઈચ્છતું કે તમે જાઓ. આ તમારું ઘર છે. અમને કહ્યું, પણ તેના શબ્દ ખોખલા લાગી રહ્યા હતા. આ મારું ઘર નથી અમન. તે પોતે જ કહ્યું હતું. આ તારું ઘર છે. હું તો બસ અહીં રહું છું. સુધાદેવીએ કહ્યું અને આ વખતે તેમનો અવાજ તૂટી ગયો. ઓ ભગવાન, નાટક ન શરૂ કરો સુધાદેવી. કોઈએ નથી કહ્યું. રિયાએ આંખો ફેરવતા વચ્ચે બોલ્યું. તેણે કહ્યું. અને તે સાચું છે. એટલે હું જવા માંગુ છું. મને પોતાની જગ્યા જોઈએ, જ્યાં હું માલિક છું, જ્યાં હું મારા બિલ જાતે ચૂકવું, જ્યાં કોઈ મને ભાર જેવું મહેસૂસ ન કરાવે. સુધાદેવીએ કહ્યું અને આંચું વહેવા લાગ્યા. માં, તમે એકલા ન રહી શકો. તમે 68 વર્ષના છો. જો તમે બીમાર પડી ગયા તો કોણ ખ્યાલ રાખશે? અમને તે ખોટી ચિંતા બતાવી જે તેમના ગુસ્સાને વધારી રહ્યો હતો. હું 68ની છું, 108ની નહીં. હું પૂરી રીતે તંદુરસ્ત છું. હું મારો ખ્યાલ રાખી શકું છું. હું અહીં આવતા પહેલાં 40 વર્ષ સુધી એકલી રહી છું. તેમણે કહ્યું. પણ હવે અલગ છે માં. તમે ઘરડા થઈ ચૂક્યા છો. તમારે પરિવાર સાથે રહેવું જોઈએ. અમને ભાર આપ્યો. મને ઇજ્જત અને માન જોઈએ અને તે મને અહીં નથી મળી રહી. સુધાદેવીએ કહ્યું અને ખુરશી પરથી ઉઠી ગઈ. જુઓ સુધાદેવી, ચાલો સાચા બનીએ. રિયાએ હાથ બાંધતા શરૂ કર્યું. તમારી પાસે જવા માટે કોઈ જગ્યા નથી. તમારી કોઈ પરિવાર નથી. તમારી બહેનપણીઓ પણ એવી જ હાલતમાં છે કે વધારે ખરાબ હાલતમાં. જો તમે અહીંથી ચાલ્યા ગયા તો તમે કોઈ નાના મકાનમાં એકલા જમવાનું ખાશો, એકલા ટીવી જોશો, એકલા મરી જશો. શું તમારે આ જ જોઈએ છે?
રિયાના શબ્દ થપ્પડ જેવા હતા. તેમણે સુધા દેવીનું બચેલું આત્મસન્માન તોડવા માટે આ બધું કહ્યું હતું. અને સૌથી ખરાબ વાત, રિયા થોડા અંશે સાચી હતી. તેમની પાસે વધારે પરિવાર નહોતી બચી. હું એકલા રહેવાનું પસંદ કરીશ અને શાંત, તેના બદલે કે હું સાથે રહું અને દુઃખી. સુધા દેવીએ પોતાની હિંમતથી જવાબ આપ્યો, ઓ કેટલું નાટક છે. કોઈ તમને દુઃખી નથી કરી રહ્યું. અમે તમને રહેવાની જગ્યા આપી રહ્યા છીએ, જમવાનું સાથે આપી રહ્યા છીએ, પણ તમારા માટે તો ક્યારેય કોઈ પૂરતું નથી હોતું. રિયાએ ટોણા માર્યા, તમે મને કંઈ નથી આપી રહ્યા. હું આ ઘરમાં મારો પગાર, મારું કામ, મારી ઇજ્જતથી પૈસા આપી રહી છું. તેમણે પહેલીવાર પોતાનો અવાજ ઊંચો કર્યો. તમારો પગાર તો અમારા ખર્ચનો અડધો પણ પૂરો નથી કરતો. અને થોડા વાસણ ધોવા કે ઝાડુ લગાવવું કોઈ કામ નથી હોતું. તે તો કોઈ પણ કરી શકે છે. રિયા પૂરી રીતે ભાન ગુમાવી ચૂકી હતી. તો ઠીક છે, જો કોઈ પણ કરી શકે છે તો કોઈ બીજાને નોકરી પર રાખી લો. હું જઈ રહી છું, તેમણે કહ્યું અને પોતાના રૂમ તરફ ચાલી નીકળી. માં, ક્યાંય નથી જઈ રહી. પાગલપન કરવાનું બંધ કરો. અમન તેમની પાછળથી બરડ્યો. સુધા દેવીએ પોતાના રૂમમાં બંધ કરી લીધી અને તે બંનેને બહાર ઝઘડતા સાંભળ્યા. રિયા અમનને દોષ આપી રહી હતી કે તે તેમની સાથે કમજોર છે. અમન તેને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. બંને તેમના વિશે એવી રીતે વાત કરી રહ્યા હતા જાણે તે કોઈ મુશ્કેલી હોય, ઇન્સાન નહીં. ઘણા કલાકો વીતી ગયા. રાત થઈ ગઈ અને ઘરમાં શાંતિ છવાઈ ગઈ. રિયાએ દરવાજો પછાડીને પોતાને રૂમમાં બંધ કરી લીધી હતી. અમને 2 વાર તેમના દરવાજા પર દસ્તક આપી, પણ સુધા દેવીએ જવાબ ન આપ્યો. તે પળે તેમની પાસે તેનાથી વાત કરવા માટે કંઈ નહોતું. જ્યારે પૂરી રીતે અંધારું છવાઈ ગયું, સુધા દેવીએ પોતાનો જૂનો ફોન કાઢ્યો અને પોતાની સૌથી સારી બહેનપણી લતાને કોલ કર્યો. લતા જ એ તેની ઇન્સાન હતી જે તેમને સાચે ઓળખતી હતી. સુધા દેવી, શું થયું? રાતના 10 વાગી રહ્યા છે, લતાએ ચિંતિત અવાજમાં જવાબ આપ્યો. ત્યારે સુધા દેવી તૂટી ગઈ. તેમણે લતાને સવારે સંભાળેલી વાતથી લઈને રિયાની સ્થિતિ સુધી બધું જણાવી દીધું. 5 લાખ રૂપિયા ખર્ચ કરવાનો પ્રયત્ન, તેમની ઉંમર અને એકલાપણા વિશે સાંભળેલી દર્દનાક વાતો. લતાએ વગર રોકીએ તેમને રડવા દીધા. સુધા દેવી મારી વાત ધ્યાનથી સાંભળ. જ્યારે તે ચૂપ થઈ ગઈ, લતાએ કહ્યું, કાલે સવારે તું મારા ઘરે આવી રહી છે. જ્યાં સુધી તું પોતાનું મકાન નથી શોધી લેતી, તું મારી સાથે રહીશ. તું ત્યાં વધારે ન રહી શકે. તે ઘર તારી આત્માને મારી રહ્યું છે. લતા, હું તને પરેશાન નથી કરી શકતી. તારું નાનું મકાન છે, ત્યાં જગ્યા નહીં હોય. સુધા દેવીએ કચકાતા કહ્યું, મારા બેઠક ખંડમાં સોફા પલંગ છે, જે તે ઘર કરતાં વધારે આરામદાયક છે. જ્યાં તારી કદર નથી. કાલે સુધા દેવી, તું મારો સામાન પેક કર અને અહીં આવી જા. આ સૂચન નથી, આ હુકમ છે. લતાએ તેને મજબૂતી બતાવી જે તેમને હંમેશા આગળ વધારતી હતી. તે રાત્રે સુધા દેવી ખૂબ મુશ્કેલીથી સૂઈ શકી. તેમને યાદ આવ્યું કે તેમને કેવી રીતે વચન આપ્યું હતું કે તે 40 લાખ રૂપિયા પાછા આપી દેશે. તે દેવું ક્યારેય પાછું ન થયું. તેમણે અમન પર આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો હતો અને તેણે તે વિશ્વાસનો ખોટો ફાયદો ઉઠાવ્યો હતો. પણ તે એકલાપણાના ડરથી રોકાઈ ગઈ હતી. પરંતુ હવે ઇજ્જતનો ડર એકલાપણાના ડરથી વધારે મોટો થઈ ગયો હતો. બીજા દિવસે શુક્રવારની સવારે તે જલ્દી ઉઠી. રોજની જેમ નાસ્તો બનાવ્યો, બધું ટેબલ પર મૂક્યું. પણ આ વખતે તે તેમને પીરસવા માટે રોકાઈ નહીં. તેમણે સ્નાન કર્યું, પોતાના સૌથી સારા કપડાં પહેર્યા અને પોતાની 2 જૂની સુટકેસમાં સામાન પેક કરવાનું શરૂ કર્યું. વધારે સામાન નહોતો. થોડા સાધારણ કપડાં, થોડા બૂટ, તસવીરો, જરૂરી કાગળ, એક નાનો લાકડાનો ડબ્બો, જેમાં તેમાંની લગ્નની વીંટી અને થોડા જૂના ઘરેણાં હતા. બધું 2 સુટકેસમાં આવી ગયું. તેમણે સાંભળ્યું જ્યારે અમન અને રિયા ઉઠ્યા, નાસ્તો કર્યો. બંનેમાંથી કોઈએ પણ તેમના રૂમનો દરવાજો ન ખખડાવ્યો, ન એ પૂછ્યું કે તે કેવી છે.
જ્યાં સુધી તેમને કંઈ જોઈતું ન હોય તે તેમના માટે હાજર ન હતી. તેમણે તેમના ઓફિસ જવાની રાહ જોઈ. અમન 8:30 વાગ્યે ચાલ્યો ગયો અને રિયા 9 વાગ્યે. જેવો તેની કારનો અવાજ ગાયબ થયો, સુધાદેવીએ પોતાની સુટકેસ રૂમમાંથી બહાર કાઢી. તે છેલ્લીવાર ઘરમાં ફરી દરેક ખૂણાને જોયો જેને તેમણે હજારો વાર સાફ કર્યો હતો. રસોડું જ્યાં તેમણે કલાકો જમવાનું બનાવ્યું પણ આભાર શબ્દોથી ઓછો જ સાંભળ્યો. બેઠક ખંડ જ્યાં તે ક્યારેય આરામથી ન બેસી શકી. તેમણે ઘરની ચાવીઓ જમવાના ટેબલ પર રાખી દીધી. બાજુમાં એક ચિઠ્ઠી પણ રાખી જે તેમણે રાત્રે લખી હતી. અમન, હું જઈ રહી છું. હું તે ઘરમાં અને નથી રહી શકતી જ્યાં મારી કિંમત ફક્ત મારા પૈસા છે. તારા આ 20 વર્ષો માટે આભાર, પણ મને મારી ઇજ્જત પાછી જોઈએ છે. મને ન શોધતો. જ્યારે મારું નવું મકાન થઈ જશે તો હું સરનામું મોકલીશ. હું તને પ્રેમ કરું છું, પણ હું પોતાને વધારે પ્રેમ કરું છું. માં. તેમણે રિક્ષા બોલાવી અને પોતાની 2 સુટકેસ સાથે બહાર રાહ જોઈ. પાડોશી મિસ્ટર શર્મા પોતાના બગીચામાં પાણી આપી રહ્યા હતા. ગુડ મોર્નિંગ સુધાદેવીજી, ક્યાંક સફર પર જઈ રહી છો? તેમણે પ્રેમથી પૂછ્યું. કંઈક એવું જ શર્માજી, કંઈક એવું જ, તેમણે જવાબ આપ્યો અને એવું સ્મિત આપ્યું જે તેમની આંખો સુધી ન પહોંચ્યું. રિક્ષા આવી. ડ્રાઈવરે સુટકેસ રાખી. તેમણે લતાનું સરનામું આપ્યું અને બારીમાંથી બહાર જોતી રહી. દરેક ગલી તેમને અમન અને રિયાથી દૂર લઈ જઈ રહી હતી. અને નવાઈથી વાત એ હતી કે ઉદાસીની જગ્યાએ તેમને શાંતિ અનુભવ થઈ રહી હતી. જ્યારે તે લતાના મકાને પહોંચી, લતા દરવાજા પર તેમની રાહ જોઈ રહી હતી. તેમણે ગળે લગાવી અને સુધાદેવી ફરીથી રડી પડી. પણ આ વખતે આ દર્દના નહીં, આભારના આંસુ હતા. તું અહીં છે, હવે તું સુરક્ષિત છે, લતાએ તેમના વાળને પગ પર સરાવતા કહ્યું. લતાનું મકાન નાનું હતું પણ સાફ, ઠીકઠાક અને સૌથી જરૂરી, ત્યાં શાંતિ હતી. કોઈ તણાવ નહોતો, કોઈ ગુસ્સા ભરેલી નજર નહોતી. આ સોફા પલંગ તારો છે, વધારે નથી પણ આરામદાયક છે. અને જ્યાં સુધી તું રોકાવા માંગે, આ ઘર તારું જ છે. લતાએ બધું ઠીક કરતાં કહ્યું. બપોરે 1 વાગ્યે તેમનો ફોન વાગવાનું શરૂ થઈ ગયો. આ અમન હતો. તેમણે જવાબ ન આપ્યો. તેણે વારંવાર કોલ કર્યો, પછી એક સંદેશ છોડી દીધો. માં, ક્યાં છો? હું બપોરના જમવા માટે ઘરે આવ્યો અને તમે નથી. મેં તમારી ચિઠ્ઠી જોઈ. મહેરબાની કરીને કોલ કરો. હું ચિંતિત છું, પરેશાન. કેટલું વિચિત્ર કે હવે તેને ચિંતા થઈ રહી હતી. કાલે જ્યારે તે તેમના પર બરાડી રહ્યો હતો ત્યારે ચિંતા નહોતી. જ્યારે તેની પત્ની 65 લાખ રૂપિયા ચોરવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે ચિંતા નહોતી. 20 વર્ષથી જ્યારે તે ઘરમાં સુકાઈ રહી હતી ત્યારે ચિંતા નહોતી. જવાબ આપીશ? લતાએ પૂછ્યું. અત્યારે નહીં, મારે પહેલાં સાફ રીતે વિચારવું છે. મારે નિર્ણય લેવો છે કે હું મારી જિંદગી સાથે શું કરવાની છું. સુધાદેવીએ ફોન બંધ કરતાં કહ્યું. સાંજે તે બંને લતાની નાની બાલ્કની પર કોફી પીવા બેઠી. જાણે છે લતા, સુધાદેવીએ લાંબી ખામોશી પછી કહ્યું, સૌથી વધારે શું પૂછી રહ્યું છે એ નહીં કે તેમણે મારા પૈસા ખર્ચ કરવાનો પ્રયત્ન કર્યો, હું પણ નહીં કે તેમણે મારું અપમાન કર્યું. સૌથી વધારે દર્દ એ વાતનું છે કે મેં મારી જિંદગીના 20 વર્ષ મારા દીકરાનો પ્રેમ કમાવામાં વિતાવી દીધા. અને હવે મને ખબર પડી કે તે પ્રેમ હંમેશા તરતવાળો હતો. લતાએ તેમનો હાથ પકડ્યો. સુધાદેવી, તે 20 વર્ષ બરબાદ નથી કર્યા. તે 20 વર્ષ વગર શરતોનો પ્રેમ આપ્યો. મુશ્કેલી તું નથી, મુશ્કેલી એ છે કે અમન અને તે સ્ત્રી તે પ્રેમની કદર કરવા નહોતા ઈચ્છતા. માં તો હંમેશા બાળકો માટે કુરબાની આપે છે. સુધાદેવીએ તે પસ્તાવો અનુભવતા કહ્યું જે તેમણે બાળપણથી શીખવવામાં આવ્યું હતું. માએ બાળકોને પ્રેમ કરવો જોઈએ. હા, પણ બાળકોએ પણ માને પ્રેમ કરવો જોઈએ. પ્રેમ એકતરફી નથી હોતો. સુધાદેવી, તેની કુરબાનીથી એક સીમા હોય છે. જ્યારે કુરબાની તારી આત્માને મારવા લાગે તો તે પ્રેમ નહીં, પોતાને બરબાદ કરવું છે. લતાએ મજબૂતીથી જવાબ આવ્યો. લતા સાચી હતી. મને મારું મકાન જોઈએ.
મારી પોતાની જગ્યા જ્યાં કોઈ મને એ ન કહે કે હું વચ્ચે આવી રહી છું, જ્યાં હું સવારની કોફી પી શકું વગર એ વિચારીએ કે હું કોઈ બીજાની વીજળી વાપરી રહી છું. સુધા દેવીએ કહ્યું. જેવું તેમણે આ શબ્દ બોલ્યા કંઈક તેમની અંદર મજબૂત થયું. તો કાલ સવારે આપણે મકાન શોધવાનું શરૂ કરીશું, લતાએ પાકા ઈરાદા સાથે કહ્યું. બીજી સવારે સુધા દેવીનો ફોન બંધ હતો. તેમને મિસકોલની ગણતરીની કોઈ ચિંતા નહોતી. પહેલી વાર તે પોતાની પહેલી ચાહત હતી. નાસ્તા પછી તે લતા સાથે નીકળી પડી. તેમણે 5 મકાન જોયા. બધા તેમના બજેટમાં હતા. 5મું મકાન તેને જોતાં જ તેમનું દિલ આવી ગયું. આ એક 6 માળની સારી બિલ્ડિંગમાં બીજા માળે હતું. આ બેઠક ખંડ જેમાં એક મોટી બારી હતી અને નીચે એક નાનો બગીચો દેખાતો હતો. ખુલ્લું રસોડું, એક મોટો સૂવાનો રૂમ અને સાફ બાથરૂમ. આ વધારે મોટું નહોતું પણ આરામદાયક હતું. રોશનીથી ભરેલું અને શાંતિ હતી. આના માટે કેટલા માંગી રહ્યા છે? તેમણે માલિકને પૂછ્યું. આમાં નીચે ગાડી ઊભી રાખવાની જગ્યા અને જમીનની નીચે એક નાનો સામાન રાખવાનો રૂમ પણ સામેલ છે. માલિકે જણાવ્યું. 45 લાખ રૂપિયા. તે રોકડા પૈસા આપી શકતી હતી અને તો પણ તેમની પાસે 65 લાખ રૂપિયા બસશે મુશ્કેલીઓ માટે આરામથી જીવવા માટે. હું આ લઈશ. હું આ ખરીદવા માંગુ છું, તેમણે મક્કમ અવાજમાં કહ્યું. તેમણે 5 લાખ રૂપિયા પહેલાં હપ્તાનો ચેક આપ્યો અને સમજૂતી પર સહી કરી દીધી. લતા અને સુધાદેવીએ ગળે લગાવ્યા. તે કરી બતાવ્યું. સુધાદેવી, તારું પોતાનું ઘર હશે, લતાએ બૂમ પાડી. પાછા આવીને તેમણે ફોન ચાલુ કર્યો. અમનના 32 મિસ કોલ, રિયાના 17 અને 40થી વધારે સંદેશ હતા. શરૂઆતમાં સંદેશ ચિંતાવાળા હતા, પછી ઢંગ બદલાઈ ગયો. નાટક બંધ કરો માં, આપણે જરૂરી વાતો પર વાત કરવાની છે. અને છેલ્લા સંદેશમાં ધમકી હતી. જો તમે જવાબ નહીં આપો તો હું પોલીસ પાસે જઈશ. તમારી પાસે ક્યાંય જવાની જગ્યા નથી, તમારે પાછા આવવું પડશે. લતાએ સંદેશ વાંચ્યા અને ગુસ્સાથી મોઢું બગાડ્યું. આ છોકરાનું મગજ ખરાબ થઈ ગયું છે. ગાળો અપાવી તેમની સાથે જાણે તે તેને વર્ષોથી ખરાબ નહોતો કહી રહ્યા. લતાએ કહ્યું. સુધા દેવીએ અમનને એક લાંબો સંદેશ લખ્યો. અમન, હું ઠીક છું. હું એક સુરક્ષિત જગ્યા પર છું, બહેનપણી સાથે. મારે તે ઘરેથી નીકળવું જરૂરી હતું, મારી માનસિક શાંતિ માટે. હું 20 વર્ષથી ભાર જેવું અનુભવ કરી રહી હતી અને કાલની ઘટના અને સહન નહોતી કરી શકતી. મેં મારું મકાન ખરીદી લીધું છે. 1 અઠવાડિયામાં નવા મકાનમાં જઈ રહી છું. આ તારા માટે સજા નથી, મારા માટે પોતાને પ્રેમ કરવાનો નિર્ણય છે. જ્યારે હું ઠીક રીતે રહેવા લાગીશ, સરનામું મોકલીશ અને આપણે આરામથી વાત કરીશું. હું તને પ્રેમ કરું છું, પણ હવે હું પોતાને વધારે પ્રેમ કરું છું. માં, તેમણે મોકલી દીધું. જ્યારે અમનનો અવાજ આવ્યો તે ડરમાં હતો. માં, આ પાગલપન છે. તમે આમ કોઈ મકાન કેવી રીતે ખરીદી શકો છો? તમારો ખ્યાલ કોણ રાખશે? જો આ દગો નીકળ્યો તો? સુધા દેવીએ એક નાનો જવાબ મોકલ્યો. અમન, હું 68ની છું, 98ની નહીં. હું મારો ખ્યાલ રાખી શકું છું અને મારે રિયાને કોઈ માફી નથી આપવી. જો કોઈએ માફી માંગવી છે તો તે તમે બંને છો. જ્યારે હું તૈયાર હોઈશ ત્યારે વાત કરીશું. અને ફોન બંધ કરી દીધો. રવિવારે સુધાદેવી અને લતા બજાર ગયા. તેમણે એક નાનું સુંદર જમવાનું ટેબલ ખરીદ્યું અને લતાએ નવી ચાદર ખરીદી, એ કહીને કે નવી જિંદગીની શરૂઆત નવી સાફ ચાદરથી થવી જોઈએ. સોમવારે તેમણે વકીલ સાથે મુલાકાત કરી. બધું કાનૂની અને સાચું હતું. આવતા શુક્રવારે કાગળ પર સહી થવાની હતી. 55 લાખ રૂપિયા કુલ પૈસા આપવાના હતા. 5 લાખ પહેલો હપ્તો પ્લસ 50 લાખ છેલ્લો હપ્તો પ્લસ ખર્ચા. જ્યાં મને વિચાર્યું કે તેમનું ઘર ખરીદવું એક ભૂલ છે, ત્યાં સુધા દેવીએ જાણ્યું કે ઇજ્જત પાછી મેળવવાથી કોઈ ભૂલ ન હોઈ શકે. શુક્રવારથી 1 દિવસ પહેલાં અમન લતાની બિલ્ડિંગ પર આવી ગયો. લતાએ દરવાજો ખોલ્યો. અમન થાકેલો પરેશાન લાગી રહ્યો હતો.
આંખોની નીચે કાળા કુંડાળા હતા. માં તેણે ધીરેથી કહ્યું. અમન સુધાદેવીએ જવાબ આપ્યો. તેણે અંદર આવવાનું ન કહ્યું. આપણે વાત કરી શકીએ છીએ? તેણે પૂછ્યું. અહીં જ ઠીક છે. સુધાદેવીએ કહ્યું. માં, મને ખબર છે તમે ખોટા હતા. અમારે તમારું કાર્ડ નહોતું લેવું જોઈતું, પણ તમારે આમ વગર જણાવ્યે નહોતું જવું જોઈતું. તેણે ફેરવીને વાત કરવાનો પ્રયત્ન કર્યો. અમન, મેં ચિઠ્ઠી છોડી હતી. મારું જવું જરૂરી હતું. પરિવાર એકબીજાની ઇજ્જત કરે છે અને તે વર્ષોથી મારી ઇજ્જત નથી કરી. 65 લાખ રૂપિયા વહેંચવા નથી હોતા અમન, તે સોરી હોય છે. સુધાદેવીએ શાંત રહીને કહ્યું. અમને દરેક પ્રકારની ચાલ વાપરી. પછી તેણે સીધો સવાલ પૂછ્યો. અને પૈસા તે મકાન પછી કેટલા બચ્યા છે? આ તારું કામ નથી અમન. સુધાદેવીએ મજબૂતીથી જવાબ આપ્યો. કેમ નથી? હું તારો દીકરો છું. મને હક છે જાણવાનો કે તું તારા પૈસાનો હિસાબ કેવી રીતે સંભાળી રહી છે. તારી ઉંમરમાં ખોટા નિર્ણયો થઈ શકે છે. અમને તેમને ચીડવતા કહ્યું. મારી ઉંમરમાં તારાથી વધારે અનુભવ અને સમજદારી છે. મેં 40 વર્ષ સુધી વગર ભૂલ કરીએ પૈસા સંભાળ્યા છે. સુધાદેવીએ હાથ બાંધતા કહ્યું. અમને છેલ્લી સોટ કરી. માં, આ પૈસા થોડા મારા પણ છે. મેં તને 20 વર્ષ સુધી ઘર, જમવાનું, સુવિધાઓ આપી છે. જો આપણે તે સરવાળો બાદબાકી કરીએ તો કદાચ મારે તને કોઈ પણ નહીં આપવું પડે. લતા વચ્ચે આવી. અમન, હવે તું જા. તારી માએ નિર્ણય લઈ લીધો છે અને તને તેમના પૈસા પર કોઈ હક નથી. અમને લતાને ઘૂર્યા. તમે વચ્ચે ન પડો. આ મા અને દીકરાની વાત છે. આ મારું ઘર છે અને હું જ્યારે ઈસુ સામેલ થઈ શકું છું. હવે તું નીકળી જા, નહીંતર હું સુરક્ષાને બોલાવીશ. લતાએ ફોન કાઢતા કહ્યું. તમે આ જ ઈચ્છો છો? માં, આપણે ફેમિલી તોડી નાખો. અજાણ્યાને આપણી વચ્ચે આવવા દો. અમને લતા તરફ ઇશારો કરતાં પૂછ્યું. લતા અજાણી નથી. જ્યારે તું હતો જ નહીં ત્યારથી તે મારી બહેનપણી છે. અને પરિવાર ત્યારે તૂટી ગયો હતો જ્યારે તે મને તારી માની જેમ નહીં, તારા એટીએમની જેમ જોવાનું શરૂ કરી દીધું હતું. સુધાદેવીએ દર્દથી કહ્યું. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તમે આ કરી રહી છો. રિયા સાચું કહેતી હતી. તમે ફક્ત પોતાના વિશે વિચારો છો. અમને ઝેર ભરેલા શબ્દોમાં કહ્યું. જો તું આજ વિચારે છે તો સારું છે કે હું તારી જિંદગીમાંથી નીકળી જાઉં. સુધાદેવીએ ધ્રુજતા અવાજમાં કહ્યું. અમન ગુસ્સાથી ફર્યો અને લિફ્ટ તરફ ચાલ્યો ગયો. જો બીમાર પડી જાઉં તો મદદ જોઈતી હોય તો મારી પાસે ન આવતા, તેણે ફરીને કહ્યું. અમન સુધાદેવીએ બોલાવ્યો અને તે રોકાયો. હું તને પ્રેમ કરું છું, પણ હું તારા આરામ માટે મારી ઇજ્જત કુરબાન નથી કરી શકતી. અમન વગર જવાબ આપીએ લિફ્ટમાં ઘૂસી ગયો. સુધાદેવી તે રાત્રે રડી. 20 વર્ષની દુઃખી જિંદગી માટે, તે પરિવાર માટે જે ક્યારેય બની ન શક્યો. પણ શાંતિના આંસુ પણ હતા. બીજા દિવસે શુક્રવારની સવાર રોશની ભરેલી હતી. લતા તેમની સાથે વકીલની ઓફિસ ગઈ. આ તારી જિંદગીની સૌથી જરૂરી દિવસ છે, સુધાદેવી. લતાએ કહ્યું. 2 કલાક સુધી કાગળ પર સહી કરવામાં આવી. જ્યારે 20 લાખ રૂપિયાનો ચેક આપવાનો સમય આવ્યો, સુધાદેવીનો હાથ થોડો ધ્રુજ્યો. પણ તેમણે લતાને જોઈ, જે ગર્વથી મલકાઈ, અને તેમને યાદ આવ્યું કે તે આ કેમ કરી રહી છે. ખૂબ સરસ મિસિસ સુધાદેવી. આ મકાન હવે કાનૂની રીતે તમારું છે. આ રહી ચાવીઓ અને કાગળ. વકીલે તેમને એક મોટો લિફાફો અને 3 ચાવીઓનો ગુચ્છો આપ્યો. તે ચાવીઓ તેમના માટે આઝાદી, ઇજ્જત અને પોતાનો નિર્ણય હતી. તેમણે આને લતાએ ગળે લગાવ્યા અને રસ્તા પર ખુશ થઈને ફરવા લાગ્યા. તેમણે બધો નવો સામાન નવા મકાનમાં શિફ્ટ કર્યો. મકાનમાં જિંદગી ભરાઈ ગઈ. દરેક વસ્તુ તેમના આરામ માટે પસંદ કરવામાં આવી હતી. પહેલી રાત સુધાદેવી પોતાના નવા મકાનમાં હતી. તેમણે પોતાની ચાની કેટલીમાં ચા બનાવી, પોતાના કપમાં પીધી અને પોતાની બારીમાંથી બગીચાને જોયો. કોઈ તણાવ નહીં, કોઈ ડર નહીં, ફક્ત શાંતિ, ખામોશી અને આઝાદી. તેમણે આવતા થોડા મહિના પોતાને ફરીથી શોધ્યા. સામુદાયિક કેન્દ્રમાં ગૂંથવણના ક્લાસ જોઈને કર્યા.
રોજ સવારે બગીચામાં ફરવા જતી હતી. 6 મહિના પછી અમનનો સંદેશ આવ્યો. આ વખતે ઢંગ અલગ હતો. માં, મને ખબર છે આપણે મહિનાઓથી વાત નથી કરી રહ્યા. હું ખૂબ વિચારી રહ્યો હતો. રિયા અને મારી વચ્ચે બધું ઠીક નથી ચાલી રહ્યું. તેને હંમેશા વધારે જોઈતું હોય છે અને મને હવે સમજાયું છે કે તે તમારી સાથે પણ એવી જ હતી. હવે મને સમજાય છે કે તમે કેમ ચાલી ગઈ હતી. મને તમારી પાસે માફીની આશા નથી. બસ એ ઈચ્છું છું કે તમે જાણો કે હવે હું સમજી ગયો છું. સુધા દેવીએ જવાબ આપ્યો, અમર, તારી સચ્ચાઈની કદર છે. જો તું આપણો સંબંધ ઠીક કરવા માંગે છે તો સ્વાગત છે, પણ હવે સીમાઓ અલગ હશે. હું તે માં નથી જે જૂઠમાં આવી જશે. જો તું ઇજ્જત કરી શકે છે તો આપણે નવું શરૂ કરી શકીએ છીએ. હું તને પ્રેમ કરું છું, પણ હવે હું પોતાને વધારે પ્રેમ કરું છું. એક રવિવારે અમન તેમને મળવા આવ્યો, એકલો. તેમણે તેને મકાન બતાવ્યું. આ નાનું અને આરામદાયક છે માં. આ બિલકુલ તમારા જેવું લાગે છે, તેણે દિલથી કહ્યું. તેમણે કલાકો વાત કરી. અમને જણાવ્યું કે તેણે ઈલાજ શરૂ કરી દીધો છે અને તેને અહેસાસ થયો કે તે કેવી રીતે રિયા માટે તેમને કુરબાન કરી રહ્યો હતો. શું તમે મને માફ કરી દેશો? તેણે પૂછ્યું. હું તને માફ કરી ચૂકી છું બેટા. માફી તારા માટે નહીં, મારા માટે છે, જેથી હું ગુસ્સાથી આઝાદ થઈ જાઉં. પણ માફીનો મતલબ એ નથી કે આપણે પાછા એવા જ થઈ જઈશું. આનો મતલબ છે આપણે સારા નિયમો સાથે આગળ વધીશું. સુધા દેવીએ શાંતિથી સમજાવ્યું. 6 મહિના પછી અમન અને રિયાના છૂટાછેડા થઈ ગયા. આજે 1 વર્ષ પછી સુધા દેવી 69 વર્ષની છે અને પોતાની ખુરશી પર બેઠી છે. તેમની પાસે 65 લાખ રૂપિયા બેંકમાં છે. મકાન પૂરી રીતે તેમનું છે. અમન દર 2 અઠવાડિયે તેમને મળવા આવે છે અને હવે તેમનો સંબંધ ઈમાનદાર છે. તેમની જિંદગી ખૂબ ખાસ નથી, પણ તેમની પાસે તે છે જે 20 વર્ષથી નહોતું, શાંતિ. તેમની પાસે પોતાની જગ્યા છે, પોતાના પૈસા, પોતાની ઇજ્જત. જ્યારે તે પાછળ જોવે છે તો તેમને દુઃખ થાય છે કે તે પહેલાં કેમ ન નીકળી. પણ પછી તેમને યાદ આવે છે કે દરેક અનુભવ દર્દનાક હોય છે કે નહીં તેમને આજ પળ સુધી લાવ્યો છે અને પોતાના માટે જીવવું જિંદગીમાં સૌથી જરૂરી છે. તો જોયું તમે બધાએ, સુધા દેવીએ 68 વર્ષની ઉંમરે પોતાનું આત્મસન્માન પાછું મેળવ્યું. જિંદગીમાં ક્યારેક સૌથી મોટો પ્રેમ પોતાને કરવો હોય છે. સીમા સેટ કરતા શીખો, ભલે સંબંધ કેટલો પણ જરૂરી કેમ ન હોય. ઇજ્જતથી જીવવું બેંકમાં જમા પૈસાથી વધારે જરૂરી છે. આશા છે તમને આ વાર્તા પસંદ આવી હશે. જો તમને સુધા દેવીની યાત્રાથી શીખ મળી હોય તો લાઈક અને કોમેન્ટ જરૂર કરજો. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે બધા ખુશ રહો અને શાંતિમાં રહો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.